દેશને આઝાદ થઈ ભલે 60 વર્ષથી વધુ થયા હોય, પણ આજે દેશનો એક ભાગ પછાત સ્થિતિમાં જ છે. જી હા, ગુજરાતમાં મોરબી તાલુકાના અમુક ગામ એવા છે જેમાં એસટી બસ એક કલ્પના જ રહી ગઈ છે. આ વાત સાવ સાચી છે. મોરબીના 14 તાલુકા, માળિયાહાટીના 7 તાલુકા અને ટંકારાના 5 ગામો એવા છે જેમાં આજ સુધી એસટી બસ આવી જ નથી. આ ગામના વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક લોકોને અવરજવર માટે શહેરો સુધી પહોંચવા કોઈ વિકલ્પ ન હોવાથી ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. ત્યારે હવે મોરબીમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા M.H. જોશીએ આ અંગે એસટી ડેપો મેનેજર મનોજ અગ્રાવતને જાણ કરી છે અને મોરબી તાલુકાની આ સમસ્યા હલ કરવા સૂચન કર્યું છે. તો મોરબી તાલુકામાં કુલ 14 ગામો એવા છે, માળિયા તાલુકાના 7 ગામો છે અને ટંકારા તાલુકાના 5 ગામો એવા છે કે જ્યાં આઝાદી પછી એસટીની આટલા વર્ષો પછી પણ એસટીની સુવિધા પ્રાપ્ત કરી શકાઈ નથી. આ બાબતે માનનીય ચેરમેન શ્રી એસટી નિગમની સાથે પણ ટેલિફોનિક ચર્ચા અને એમને રિપોર્ટ પણ અમે અહીંથી મોકલ્યો છે અને એની કાર્યવાહી ચાલુ છે. જે તે સમયે મોરબી ડેપોની અંદર લગભગ ઘણી વધારે શેડ્યુલ હતી. અત્યારે આપણે જે 57 શેડ્યુલથી સંચાલન કરીએ છીએ, પણ ત્યારે લગભગ 80 શેડ્યુલથી સંચાલન થતું હતું. ત્યારે કોઈ પ્રાઇવેટ વાહનોનું સંચાલન હતું નહીં, પરંતુ ઘણા હમણાં છેલ્લા 5-10 વર્ષથી પ્રાઇવેટ વાહનોનો વ્યાપ વધેલ છે, જેના કારણે થઈને ટ્રાફિક ન મળવાના કારણે આ ટ્રીપો સમયાંતરે બધી બંધ થતી ગઈ છે. એક બાજુ ગુજરાત સરકાર વિકાસના નામે બણગા ફૂંકે છે, ત્યારે આશા રાખીએ કે સરકાર વાસ્તવિક રૂપમાં ગુજરાતના વિકાસની ઝંખથી આ પ્રજા સુધી એસટી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી.